લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના સણાવિયા તાલુકા પંચાયત વિસ્તારમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય. થરાદ તાલુકાના સણાવિયા તાલુકા પંચાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગીતાબેન ઈશ્વરભાઈ ચૌહાણનો 450 મતોથી ભવ્ય વિજય નોંધાયો છે. આ જીત પાછળ ઉમેદવાર તથા કાર્યકરોની સતત મહેનત અને સંગઠનબદ્ધ પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા હોવાનું જોવા મળે છે. ગીતાબેન ચૌહાણે નાની પાવડ, મોટી પાવડ, ડેલ અને સણાવિયા જેવા ગામોમાં પોતાના વ્યક્તિગત સારી ઓળખ અને લોકો સાથેનો મજબૂત સંપર્ક જાળવી રાખ્યો હતો. પ્રચાર દરમિયાન તેઓ સતત લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓ સાંભળતા હતા અને ઉકેલ માટે વિશ્વાસ આપતા રહ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તા, પીવાનું પાણી અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોને મુખ્ય મુદ્દા બનાવવામાં આવ્યા હતા, જેને કારણે મતદારોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીત બાદ ગીતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે ચારેય ગામોની 18 આલમ સાથે રહી વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે અને સરકારની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવશે. રિપોર્ટર ભલાભાઈ રાજપૂત. નમસ્કાર, હું ચૌહાણ ઈશ્વરભાઈ, રહેવાસી સણાવિયા, બીજેપી પક્ષના વિજેતા ઉમેદવાર. મારું ગામ સણાવિયા. તદ્દન મારા ફેવરમાં રહ્યું 18 આલમનો હું આભારી છું. નાની પાવડ મારા તરફેણ મળ્યું છે, મોટી પાવડ અને ડેલ, આ ચારે ગામોનો હું કાયમનો ઋણી રહીશ. મારાથી બનતું દરેકને ટાપુ કરીશ અને દરેક ગામનો ચારે ગામનો હું આભારી છું. ભારત માતા કી જય. અમારે મલુપુર જિલ્લા પંચાયતની સીટમાં ઉપરમાં હરચંદભાઈ અને નીચે અમારે ડેલિગેટ સણાવિયા સીટ માટે ઈશ્વરભાઈ અને 3 બીજા ચારે ડેલિગેટ અને જિલ્લા પંચાયતની પહોંચે અમારે ભાજપના વિકાસને પંથે અમે ચાલ્યા છો અને કમળ ખીલાયું છે અને કમળ ખીલો લક્ષ્મી લાવો આ નારા છે ને આ વિકાસને પંથે ચાલુ સરકારમાં અત્યારે થરાદની અંદર જિલ્લા પંચાયતમાં કમ્પ્લીટ જિલ્લાનો પ્રમુખ બે છે અને જિલ્લામાં બધો વિકાસ માટે ફાળો પણ મળશે. તો વિકાસને પણ બોલો શંકર ભગવાન કી જય. ગોમનું ગોમ છે, એ મા બાપ છે. ગોમના લવાદાનથી ચારેય ગોમોમાં અમને ખૂબ બહુ બધીથી જંગીથી જીતાડ્યા અને ગોમનો 2 હાથ જોડી શિવના મંદિરમાં 18 આલમને હાથ જોડીને મારા વિનંતી રોમ રોમ.